ये है, पहले का है मेरे पास, जब ये सूरत से मैंने खरीदी थी ये। और ओशो रजनीश भी मुक्तानंद से मिले हैं, ऐसा मैंने सुना है। હે અર્જુન, જે આપણી ઇન્દ્રિયો દ્વારા પ્રકાશિત થાય છે છતાં તે પોતે ઇન્દ્રિય રહિત છે. સર્વાય ઇન્દ્રિયોનો આધાર હોવા છતાં એનાથી અલગ છે. એ પ્રકૃતિના વિવિધ ગુણોનો અનુભવ કરે છે છતાં તેઓથી અનાસક્ત રહે છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિયમ વિવિજિતમ અસક્તમ સર્વ पुच्यैव निगुणम गुणभोक्तः च, ये गीता का श्लोक है। और जो सबसे परे है, सुख दुख से परे, अच्छे बुरे से भी परे, मन से पार मतलब में, तो उसका ये श्लोक है। આપણામાં એ અસ્તિત્વ કયું છે જે મનમાં આવતા બધા સારા નરસા વિચારોને જાણે છે. ધ્યાન દરમિયાન આપણને કાંઈ પણ આંતરિક સમસ્યા થાય છે તો તેને તે તરત જ સમજી લે છે. એટલે આમાં ઇન શોર્ટ સાક્ષી ભાવને સાધવાનું કહ્યું છે. અને ગીતાનો જે બીજો અધ્યાય છે સાંખ્યયોગ, એમાં પૂરું સાક્ષી પર જ, આ બધાથી પર હું સાક્ષી છું, હું નિર્લેપ છું, એના પર કેન્દ્રિત થયું છે. ઓમ જય વિશ્વ.